ઓમ શાંતિ। એક ગામમાં એક ઘોડો હતો। ઘોડો ઉપર બધો સામાન બોજ ચડાવી અને એક ગામથી બીજા ગામ દૂર દૂર તક જાય છે। ઘોડો રાત પડે એટલે એટલો બધો થાકી જાય છે। એકવાર માલિકને કહે છે કે માલિક, મને તમે આરામ આપો। આટલો હું સવારથી સાંજ સુધી માલ ભરીને જાઉં છું, રાતે હું આવું છું તો થાકી જાઉં છું। માલિક કહે છે, બેટા ઘોડા, તું મારો ઘોડો છું, કામ નહીં કરી તો આપણે શું કરશું? તો ઘોડો નારાજ થઈ જાય છે કે જીવન તો બહુ બોજદાયક છે, દુઃખદાયી છે। એકવાર એક ગામમાં એક સંત આવે છે। ઘોડો સંતને એની બધી વાતો દુઃખની બતાવે છે। સંત કહે છે, બેટા ઘોડા, આજે ખોટું વિચારવાનું તું બંધ કરી દે। જે તું આજ ગામથી બીજા ગામ જાઉં છો, તને બોજ લાગે છે, એ બોજ નથી પણ બોધ છે। જેટલું તું તારી સત્ય અને નીતિથી ચાલીશ તો ગમે એવો બોજ હશે ને, તને બોજ નહીં લાગે। કારણ કે બોધ લાગશે જેટલું તું કરીશ, લોકો તારી વાહ વાહ કરશે। ઘોડો ખુશ થઈ ગયો અને જે એનું નિત્ય નિયમ એનું કામ હતું એ કરવા લાગી ગયો। આ કહાનીથી આપણે સમજ મળે છે કે આપણા જીવનમાં પણ કાંઈ પણ સેવા હોય, ફરજ હોય, એને આપણે મજબૂરીથી કરશું તો એ બોજ લાગશે, ભારે લાગશે અને થાકી જશું। પણ એ બોજ નથી પણ બોધ છે। જેટલું દિલથી, પ્રેમથી, વિશ્વાસથી આપણે કરશું તો ગમે એવું કામ હશે એ આપણું બોધ બની જશે અને કોઈ પણ કામ કરી એ દિલથી કરી તો એની દુઆ પણ મળે। કહીએ છીએ કે દુઆ છે ને એ દવા કરતાં પણ વધારે કામ કરે છે। જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરે છે। એટલે જે પણ આપણી ફરજ છે એને દિલથી આપણે સંભાળી અને દિલથી કાર્ય ટાઈમ ઉપર પૂરું કરી દઈએ।